આજે વાત કરીએ પિતામહ ભીષ્મ વિશે. પિતામહ ભીષ્મની મહાભારતની અંદર શું રોલ છે એ તો ખ્યાલ જ છે, પણ જો અંદરના મહાભારતનું વિચાર કરીએ તો આપણી અંદર પિતામહ ભીષ્મ કોણ છે એના વિશે થોડી ચર્ચા કરીએ આજે. મહાભારતના યુદ્ધમાં જ્યાં લગીને પિતામહ ભીષ્મ જીવતા હતા ત્યાં લગીને નહોતા કોઈ કૌરવ મરી શકતા અને નથી કૌરવની સેનાને કાંઈ હાનિ પહોંચાડી શકતા, એટલે કે એને નહોતા મારી શકતા. તો એવા સમયે અર્જુન એટલે કે તમે પોતે, એવા સમયમાં અર્જુન એને નહોતો મારી શકતો પિતામહ ભીષ્મને, અને નહોતો ભીમ કૌરવોને મારી શકતો. એવું કોણ છે તમારી અંદર જે દુર્યોધન એટલે કે ધનની રક્ષા કરે છે, દુશાસન જે તમારા શાસનની રક્ષા કરે છે, યુયુત્સુ યુદ્ધની ઈચ્છા, તમારી જે અંદર યુદ્ધની ઈચ્છા છે એને પણ બળ આપે છે. તમારી અંદર જો થોડું ચિંતન કરો તો તમને ખ્યાલ આવે કે તમારા દરેક કાર્ય કરાવનાર તમારું મન છે. મન છે એ જ પિતામહ ભીષ્મ છે, જેને અમરત્વનું વરદાન મળેલું છે. કોઈ વ્યક્તિ એના મનને મારી નથી શકતું. મન જો મરી જાય તો ભીષ્મ મરી જાય તમારી અંદરનો. જ્યાં લગીને ભીષ્મ જીવતો છે ત્યાં લગીને તમારા 100 કૌરવો એટલે કે 100 દુર્ગણ એ ગુણને મરવા નથી દેતો. અર્જુન જ્યારે પ્રથમ વખત પ્રયાસ કરે છે ભીષ્મને મારવાનો તો મારી નથી શકતો. એને કૃષ્ણ અને શિખંડીની મદદ લેવી પડે છે. કૃષ્ણ પણ ભીષ્મને મારી નથી શકતો. એનામાં કૃષ્ણમાં છે કે એ મારી શકે જો એના એ નિયમનો ભંગ કરે તો. અર્જુન નિયમનો ભંગ નથી કરવા દેતો. તમારી અંદર રહેલા ભીષ્મને તમારી અંદર રહેલી શિખંડની જ મારી શકે છે. હવે વિચારવાનું એ છે કે અંદર શિખંડની કોણ? શિખંડનીનો એક ભાગ મળે છે કે અર્ધનારેશ્વર, જે નરે નથી અને જે નારીએ નથી, અંદરથી. જેને કોઈ પણ કાર્ય કરવામાં કોઈ સંકોચ નથી, કોઈ પણ કાર્ય એ અભિમાન વગર કે કંઈ વિચાર્યા વગર કરી શકે છે. પછી એ નારીનું કાર્ય હોય, નરનું કાર્ય હોય. કહેવાનો મતલબ ખાલી એટલો છે કે જે નિરઅભિમાની છે એ વ્યક્તિ ભીષ્મને એટલે કે મનને બહુ સારી રીતે કંટ્રોલ કરીને મારી શકે છે. તમારો અભિમાન તમારા મન ઉપર કંટ્રોલ નથી કરતો. ભીષ્મ દરેક વસ્તુને જીવતી રાખે છે રણભૂમિની અંદર, જ્યાં લગીને ભીષ્મ પોતે જીવતો હોય છે. અને મહાભારતના 18 દિવસના યુદ્ધમાં વધારે ને વધારે દિવસો ભીષ્મ જ યુદ્ધ કરે છે. ભીષ્મ એકવાર મર્યા પછી અથવા તો એ બાણની સૈયા ઉપર એકવાર એ સૂઈ જાય છે ત્યાર પછીનું યુદ્ધ એટલા બધા દિવસ ચાલતું નથી. કહેવાનો મતલબ ભીષ્મને મારવો જરૂરી છે અંદરની મહાભારતની દૃષ્ટિએ. જો એ એકવાર મરી જાય તો આ મહાભારતની અંદર 50% સુધી તમે યુદ્ધ જીતેલું છે એવું કહી શકાય.